પહેલા તો ભાભર તાલુકાના જે સરપંચો ચૂંટેલા ને એ દરબાર હુકમસિંહ વતીના એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમની ચૂંટ્યા પછી ગલાલ ઉડાડ્યા, વરઘોડા નીકળ્યા અને નીકળવા જરૂરી છે, એમને અભિનંદન પાત્ર છે. પણ સરપંચને તો હું એક આપણા તાલુકાના છે ને, આપણા 42 ગામ છે. કેટલા 42 કે જી આવતો હોય 42 ગામની અંદર આજની તારીખની અંદર જે સરપંચને વિકાસ કરવો છે ને, તો પહેલો તો એમની પંચાયતમાં રેગ્યુલર એક તલાટી હોવા જોઈએ. આજની તારીખને ભાભર તાલુકાની અંદર જે અત્યારે 42 થી 43 જે તલાટીના જગ્યાઓ છે ને, એમની બદલે 26 તલાટીઓ છે અત્યારે. તો એક તલાટી જોડે કોઈ 5 ગામ, કોઈ 2 ગામ, તો એમનો સરપંચ ગમે એવા ચૂંટણા છે ને, તો વિકાસ અહીંયા રૂંધાઈ જવાનો છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં ધારાસભ્ય છે અને વિકાસ માટે મોટી મોટી વાવના ધારાસભ્ય અને સરકાર પણ વાતો કરે છે. મારે તો ધારાસભ્યને એટલું કહેવું છે કે તમે સરકારમાં છો અને તમારા મત વિસ્તારના ભાભર તાલુકાની અંદર 42 કે 43 જે તલાટીઓની જગ્યા માટે સવી છે, તો મારે ધારાસભ્યને સરકારને વિનંતી કરવી છે કે તમારામાં એટલી તો ખાલી તમે ભરતી કરો, તો અત્યારે જે સરપંચનું નવા ચૂંટણા છે ને, તો એમનો વિકાસ થાય, નહીતર એમનો વિકાસ રૂંધાઈ જવાનો છે. પછી બીજું એક સરપંચને બીજી વાત કરવા માંગુ છું કે તમને અત્યારે બધા પક્ષ સન્માન માટે બોલાવશે, તો તમે અત્યારે કોઈ સન્માન માટે જાતા નહીં. એમ કે તમે આપણા તાલુકાના 42 તલાટી તમારા ગામમાં સરપંચ તરીકે તમારે વિકાસ કરવો તો હશે ને, તો તમે એક તલાટીની ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય અને આપણા વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય અને 42 તલાટીમાં આપણે 26 તલાટી, તો હદ આવી જી કે આપણા વિસ્તારના સંસદ સભ્ય, ધારાસભ્ય અને તલાટીયાની ઘટ. અને બીજી એક તમને વાત કરવા માંગુ છું કે સરકારની અંદર આજની તારીખની અંદર પંચાયતનો વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને કે સફાઈનો ઝુંબેશ ચલાવે છે. એક તમે પંચાયતની અંદર જુઓ, ગામડાની અંદર વાત કરું છું, એક પંચાયતની અંદર જુઓ ક્યાંય સફાઈ થઈ નથી. એનો જે ગ્રાન્ટ આવે છે, કઈ રીતે ભ્રષ્ટાચાર થયો છે કે કઈ રીતે પાસી જાય છે, એ સરપંચને મારી વિનંતી છે કે તમે આ જાગૃત થો અને તમારે પૂરેપૂરા તલાટી તમારી ભાભર તાલુકાની અંદર ના આવે ને એટલી ટક્કર ચાલજો. ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય એમનો એક ફોન આવે તો સન્માન માટે ના જાતા, અને જો તમારી જોડે તલાટી નહીં હોય તો તમે વિકાસ નહીં કરી શકો, તો તમને પબ્લિકે પંચાયત તરીકે સરપંચ બનાવ્યા છે, ચૂંટ્યા છે, તો તમારે પબ્લિકનું વાપરવું પડશે. એવું ભાભર તાલુકાના સરપંચને મારી વિનંતી છે. એના પછી તમે સન્માન કરવા માટે જાઓ, એવી મારી વિનંતી છે.